મિત્રો અહીંયા આપણને વર્ગમૂળમાં 2, ઘનમૂળમાં 3, ચતુર્મૂળમાં 4માં સૌથી મોટી સંખ્યા કઈ છે તે પૂછ્યું છે। તો સૌથી પહેલાં આપણે અહીંયા વર્ગમૂળમાં 2, ઘનમૂળમાં 3 અને ચતુર્મૂળમાં 4 જેમાં આપણે વર્ગમૂળ, ઘનમૂળ અને ચતુર્મૂળનું રૂપ બદલીશું। તો રૂપ બદલીશું એટલે આપણને વર્ગમૂળમાં 2 ને આપણે આ રીતે લખીશું। હવે ઘનમૂળમાં 3 ને આપણે આ રીતે લખીશું અને ચતુર્મૂળમાં 4 ને આપણે આ રીતે લખીશું। આ વર્ગમૂળ, ઘનમૂળ અને ચતુર્મૂળનું રૂપ બદલી હવે આપણે ઘાતનો લસા લઈશું। ઘાતનો લસા આપણને મળશે 12। તે માટે હવે લસાને આપણે ઘાત સાથે ગુણાકાર કરીશું। તો એ જ રીતે અહીંયા પણ ગુણાકાર કરીશું અને અહીંયા પણ ગુણાકાર કરીશું। હવે સોલ્વ કરીશું। 2 × 6 = 12, 3 × 4 = 12, 4 × 3 = 12। તો હવે 2 ની 6 ઘાત, 3 ની 4 ઘાત અને 4 ની 3 ઘાત। 2 ની 6 ઘાત એટલે 64, 3 ની 4 ઘાત એટલે 81 અને 4 ની 3 ઘાત એટલે 64। તો આપણને આ ત્રણેય સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા 81 અહીંયા મળી છે। તે માટે અહીંયા સૌથી મોટી સંખ્યા ઘનમૂળમાં 3 હશે।